જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું હનુમાનજીના આશીર્વાદથી આ રાશિઓવાળાને મળશે સારું ફળ। સૌપ્રથમ આપણે પહેલી રાશિ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિ તમારો આજનો દિવસ ભરપૂર ખુશી લઈને આવશે। કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે, જેના લીધે આજે આખો દિવસ તમારું મન પ્રસન્ન રહેશે। વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે। જે લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને તેમના મન પ્રમાણે સફળતા મળી શકે છે। વ્યવસાય સારો ચાલશે, ધંધામાં બરકત થશે। તમે તમારી મધુર વાણીથી બીજાનું દિલ જીતવામાં સફળ થશો। સંતાન તરફથી પ્રગતિની ખુશખબરી મળી શકે છે। પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે। ખૂબ જ જલ્દી તમારા પ્રેમ લગ્ન થવાના યોગ બની રહ્યા છે। મિત્રોની મદદથી તમારું અધૂરું કામ પૂરું થઈ જશે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ આજે કામકાજ વધારે રહેશે। પરિવારના લોકો સાથે વધારેમાં વધારે સમય પસાર કરી શકો છો। માતા પિતાના આશીર્વાદ લઈને જે પણ કામ શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત રૂપથી સફળતા પ્રાપ્ત થશે। તમને તમારા નસીબનો સાથ મળશે, જેના લીધે તમને ઓછી મહેનતમાં વધારે સફળતા મળવાના યોગ બની રહ્યા છે। તમે તમારા કામોને સારી રીતે પૂરા કરી શકશો। જે લોકો સરકારી ક્ષેત્રમાં કામમાં રત છે તેમને મનગમતી જગ્યાઓ પર ટ્રાન્સફર મળી શકે છે અને તેની સાથે ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે। પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે અને તમે તમારા સાથી સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો। વાત કરીશું મિથુન રાશિની તો મિથુન રાશિના લોકો માટે તમારો આજનો દિવસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો નથી। કોઈ જૂના રોગને લઈને તમે પરેશાન રહેશો। તમારે તમારી ખાવા પીવાની આદતોમાં પણ સુધારો કરવાની જરૂરિયાત રહેશે। કામના ક્ષેત્રમાં અમુક લોકો તમારા કામકાજ પર નજર રાખી શકે છે, એટલા માટે તમારે સતર્ક રહેવું પડશે। વ્યવસાયના કારણે યાત્રા ઉપર જવું પડશે, જે તમારા માટે લાભદાયક સિદ્ધ થશે। સામાજિક ક્ષેત્રમાં તમે તમારી અલગ ઓળખાણ બનાવવામાં સફળ થશો। તમારે તમારી વાણીની મધુરતા જાળવી રાખવાની આવશ્યકતા રહેશે, કારણ કે એ જ તમને માન સન્માન અપાવશે અને જીવનસાથીનો દરેક ડગલે સહયોગ મળશે અને લગ્ન લાયક લોકોને ઉત્તમ લગ્ન પ્રસ્તાવ મળશે। હવે આપણે વાત કરીશું કર્ક રાશિની તો કર્ક રાશિવાળા જાતકોની વાત કરીએ તો કર્ક રાશિ તમારો આજનો દિવસ પૈસાની બાબતમાં ખૂબ જ સારો રહેશે। તમે અગાઉ કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો તે આજે તમને પાછા મળી શકે છે। તમારા પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં તમે સફળ રહેશો। આજે તમે તમારા જીવનમાં કંઈક નવું કરવાની કોશિશ કરી શકો છો અને મિત્રો અને પરિવારના લોકોને પૂરો સહયોગ મળશે। પતિ પત્ની એકબીજાની ભાવના સમજશે। ઘરના ખર્ચાઓમાં પણ કમી આવશે તો કામના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો। પ્રમોશનની સાથે વેતનમાં વધારો થવાની ખુશખબરી મળી શકે છે। ઘરના નાના બાળકો સાથે તમારો મોજ મસ્તી કરતા નજર આવશો અને પૂજાપાઠમાં તમારું મન વધારે લાગશે અને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર મળી શકે છે। હવે વાત કરીશું આપણે સિંહ રાશિવાળાની તો સિંહ રાશિવાળાનો આજનો દિવસ કેવો રહેશે તો કે સિંહ રાશિવાળાનો આજનો દિવસ તમારા માટે થોડો મુશ્કેલ નજર આવી રહ્યો છે। ઓફિસમાં તમારી જવાબદારી વધી શકે છે, જેના ઉપર તમારે વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે। તમારે તમારું કોઈ પણ કામ ઉતાવળમાં ના કરવી, નહીંતર તમારા બધા કામ બગડી શકે છે। આજે લાંબા અંતરની મુસાફરી પર જવાથી બચવું પડશે। યાત્રા જરૂરી હોય તો વાહન ચલાવવામાં સાવધાની રાખવી। તમારે તમારી જવાબદારી પર ધ્યાન આપવું જોઈએ। પરિવારનો માહોલ સામાન્ય રહેશે। ભાઈ બહેન સાથે ચાલી રહેલા મતભેદ સમાપ્ત થશે અને તમારે તમારા
ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે, કારણ કે કોઈ વિવાદ થવાની સંભાવના રહેલી છે. રોજગારની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. હવે વાત કરીશું મિત્રો કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તો કે કન્યા રાશિ, આજે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે. ધનની સ્થિતિ મજબૂત થશે. આજે તમને તમારા લાંબા સમયથી ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. તમને લગ્ન જીવનમાં સુખ મળશે. જીવનસાથી તમારી ભાવના સમજશે. તમે તમારી મધુર વાણીથી બીજાનું દિલ જીતવામાં સફળ થશો. બિનજરૂરી કામ ઉપર તમારે સમય બરબાદ ના કરવો. તમારે તમારા અધૂરા કામ પૂરા કરવાના પ્રયાસ કરવા પડશે. મિત્રોની પૂરી મદદ મળશે. તમારી પાસે અમુક નવી જવાબદારીઓ આવી શકે છે, જેને પૂરી કરવામાં તમે સફળ રહેશો. અગાઉ કરવામાં આવેલા રોકાણોનો સારો ફાયદો મળી શકે છે. એટલા માટે સામાજિક સ્તર પર તમારી લોકપ્રિયતા વધશે. હવે વાત કરીશું તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, તમારો આજનો દિવસ ગઈકાલ કરતાં ઘણો સારો રહેશે. તમે તમારા બધા કામ ખૂબ જ સારી રીતે પૂરા કરી શકશો. તમને તમારી મહેનતનું પૂરું ફળ મળશે. નોકરીનું વાતાવરણ તમારી તરફેણમાં રહેશે. તમારા ઉપર ઉચ્ચ અધિકારીઓની કૃપા રહેશે. સહકર્મીઓની મદદથી તમારા અધૂરા કામ પૂરા થઈ શકે છે. અને આજે દિવસભર તમારું મન પ્રસન્ન રહેશે. સંતાન તરફથી પ્રગતિના શુભ સમાચાર મળી શકે છે અને પરિવારના લોકો સાથે સારો સમય પસાર કરશો. કામમાં ધન લાભ થવાના યોગ છે. તમારું વ્યક્તિત્વ સુધરશે. પાડોશીઓ સાથે ચાલી રહેલા મતભેદોનો અંત આવશે અને કુટુંબમાં ધાર્મિક કામનું આયોજન થઈ શકે છે. હવે વાત કરીશું મિત્રો વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિવાળા જાતકોનો દિવસ આજે કેવો રહેશે? આજે તમારું નસીબ ચમકશે. તમે જે કામ કરવા માંગો છો તેમાં તમને સારી સફળતા મળવાની સંભાવના છે. દૂરસંચાર દ્વારા સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કોઈ જૂના મિત્રને મળીને તમને આનંદ થશે. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરશો. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. આજે તમે વ્યવસાયમાં પ્રગતિ કરશો. પરિવારની ચિંતા દૂર થઈ જશે અને લાંબા સમયથી ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારા સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે. હવે વાત કરીશું મિત્રો ધન રાશિની. તો ધન રાશિવાળા જાતકોનો દિવસ કેવો રહેશે? ધન રાશિ, તમારા આજના દિવસની શરૂઆત ખૂબ જ સારી રીતે થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળશે. તાજગીનો અનુભવ કરશો. જો તમે અગાઉ કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો તે આજે તમને પાછા મળી શકે છે. પતિ પત્ની એકબીજાની લાગણી સમજશે અને આજે સાંજે ખુશીનો માહોલ રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળવાના યોગ છે. આજે તમે તમારા જીવનમાં કંઈક અલગ કરવાનો પ્રયાસ કરશો. મિત્રોની મદદ પૂરી મળશે અને થોડી મહેનતથી તમને વધારે સફળતા મળી શકે છે. તમારા વિચારો સકારાત્મક રહેશે, જે તમને સારા લાભ આપશે અને સામાજિક ક્ષેત્રે તમે પોતાની ઓળખ બનાવવામાં સફળ થશો. હવે મિત્રો વાત કરીશું આપણે મકર રાશિની. તો મકર રાશિવાળાના જાતકોનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, આજે બિઝનેસ કરનારા લોકોને નવી તક મળવાની શક્યતા છે, જેના લીધે ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. કામના ક્ષેત્રે ચાલતી સમસ્યાઓનો ઉકેલ મળશે.
પ્રગતિ થઈ શકે છે। તમને તમારી પ્રતિભા બતાવવાની સારી તક મળશે। ઘરની તમામ જરૂરિયાતો પૂરી થશે અને પરિવારમાં તમારું સકારાત્મક વર્તન લોકોને ગમશે। તમારી છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે। કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહેવું અને ખરાબ પરિસ્થિતિઓ ધીરજ રાખવી। હવે મિત્રો આપણે વાત કરીશું કુંભ રાશિની। તો કુંભ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? કુંભ રાશિ, તમારો આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે। અંગત સંબંધોમાં સુધારો થઈ શકે છે। જો તમે ભાગીદારીમાં નવો બિઝનેસ શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો તમને ભવિષ્યમાં લાભ થઈ શકે છે। તમારા સ્વાસ્થ્ય ઉપર થોડું ધ્યાન આપવું, કારણ કે હવામાનમાં બદલવાના કારણે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે। તમારી લવ લાઈફ સારી રહેશે। તમે તમારા જીવનસાથી સાથે રોમાન્ટિક સમય પસાર કરશો। બિઝનેસમાં મોટો નફો થવાના યોગ છે। સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે। જો તમે ક્યાંય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે। નોકરી શોધી રહેલા લોકોને આજે સારી તક મળી શકે છે। મીન રાશિવાળા લોકોનો હવે વાત કરીશું। તો મીન રાશિવાળા, આજે તમારે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું। ગુસ્સામાં લેવામાં આવેલ નિર્ણયને કારણે તમારે બાદમાં પસ્તાવું પડી શકે છે। પરિવારની ચિંતા વધારે રહેશે, જેના લીધે કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે। પરિવારના સભ્યો સાથે દલીલો થઈ શકે છે। પૈસાની વાત કરીએ તો આજે ખર્ચાઓ વધી શકે છે। તમારે તમારી આવક અનુસાર ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે, નહીંતર તમારે ભવિષ્યમાં આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે। વાહનોનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી। આજે તમે નવા લોકોને મળશો, પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિની વાતો પર ઝડપથી વિશ્વાસ કરવો સારું નથી। તો મિત્રો, આજે આપણે 12 રાશિઓની વાત કરી, તો 12 રાશિઓનું જે ફળ આપણે કીધું એ તમને સમજ આવી ગઈ હશે, અને આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં। જય સોમનાથ લખી નાખજો। અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ મિત્રો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય સોમનાથ।